ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય અને તેની 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. એ જ વચનને ફરીથી ઘર, કુટુંબ, પરિવારની શ્રેણીને આગળ વધારતા, યાદ રાખતા આપણે આગળ વધીએ. લગ્ન જીવન અને પતિ પત્નીના સંબંધને સર્વ સ્વીકૃતિ સાથે માન્ય ગણી માનથી જોવામાં આવે છે. પવિત્ર બાઇબલમાં હિબ્રુઓના પત્ર 13મો અધ્યાય અને તેની 4થી કલમમાં લખ્યું છે, જે મોટાભાગના લગ્નની આમંત્રણ પત્રિકાઓમાં જોવા આપને મળશે. કિંતુ પત્રિકાઓમાં મોટાભાગે અધૂરું વચન લખવામાં આવે છે અને એ પણ પાછું ઉલટું પુલટું ઉલટ સુલટ હશે. આટલું જ હશે. લગ્ન સર્વમાં માન યોગ્ય છે, પણ ઓરિજિનલ વચન આવું છે કે સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. આ પણ માણસોની હોશિયારી અને આળસ અહીં આટલા મોટા અને પવિત્ર લગ્નમાં પણ તમને જોવા મળશે. લગ્ન વાંચુક જે યુવક યુવતી છે અને પરિવાર પત્રિકા છાપવા કે બનાવવા પણ આળસ કરે છે અને અગાઉની અથવા તો આવેલ અથવા તો બીજાની પત્રિકાની કોપી કરે છે અને જૂની 2-3 પત્રિકા મેળવી તેમાંથી વચન પણ લઈ લે છે. મને નથી લાગતું કે પત્રિકાઓમાં છાપવામાં આવતા વચનોની ખરાઈ કે તે બરાબર છે કે કેમ એ પણ કોઈ બાઇબલ ઉઘાડીને જોતું પણ હશે. ઘણી પત્રિકાઓમાં મેં રેફરન્સ પણ લખેલા નથી જોયા. ઘણામાં જોડણીની ભૂલ હોય, વાક્ય રચનાની ભૂલ હોય, સંધિ તૂટક ફૂટક અથવા તો એમાં પણ કંઈક ભૂલ હોય, કાનો માત્ર રસોઈ દીર્ઘઈ વગેરે કંઈક કેટલીય ભૂલ હોય છે. પછી પ્રોગ્રામ તો આપણા બધા ફિક્સ જ હોય છે ને બસ તારીખ, વાર, સ્થળ, સમય તથા નામ બદલવાના હોય છે. બહુ જ ઓછા પરિવારો કે પાત્રો સ્વમેળે રસ દાખવી પત્રિકા લખતા કે બનાવતા હશે ને વચનો પણ સમય લઈ શોધી પસંદ કરી બહુ કાળજી રાખી મૂકતા હોય છે. લગ્ન સર્વમાં માન યોગ્ય છે. આમ મૂકી દેવાથી, લખી દેવાથી કામ થઈ જતું નથી, પણ એની પાછળ જે ચેતવણી આપવામાં કે મૂકવામાં કે લખવામાં આવી છે કે અને બીછાનું નિર્મળ રહે, અને પાછળ એનું પરિણામ પણ શું છે? કારણ કે દેવ સર્વનો ન્યાય કરશે એ લખવામાં આવ્યું છે. અને આ સંદર્ભે પણ સાવચેત રહી કાળજી રાખવી પડશે, કારણ કે જે બીછાનું પવિત્ર લગ્ન વિધિ બાદ પતિ પત્નીના પવિત્ર સંબંધોનું સાક્ષી બને છે, એ જ બીછાનું ઘણીવાર બંને પાત્રોની એકબીજાની ગેરહાજરીમાં ત્રીજી કોઈ ત્રાહિત વ્યક્તિ સાથેના અઘટિત અનૈતિક સંબંધોનું પણ મુખ સાક્ષી અથવા તો મુખ પ્રેક્ષક બની જાય છે. જે પતિને પત્ની સાથે અને પત્નીને પતિ સાથે દગો દેવા, વિશ્વાસઘાત કરવા
અને બેવફાઈ કરી ન કેવળ જે તે પાત્રને છેતરે છે, પણ એની સાથે સાથે તે પવિત્ર ઈશ્વરના વચનોનું તથા પવિત્ર લગ્ન વિધિ દરમિયાન ઈશ્વરની તથા મંડળી સમક્ષ લીધેલા વચનોનું પણ ઉલ્લંઘન કરી બહુ મોટું પાપ કરે છે. અને એમ દેખીતી રીતે જે સર્વમાં માન્યોગ્ય ગણાય તે લગ્ન જે તે વ્યક્તિ પોતે માનયોગ્ય આ પ્રકારના આચરણ દ્વારા, હીન કૃત્યો દ્વારા માનયોગ્ય ગણતી નથી. માનયોગ્ય ગણતી વ્યક્તિ લગ્નેતર અઘટિત અનૈતિક સંબંધોને પોતાના જીવનમાં કોઈ સ્થાન આપતી નથી. એનું મૂળ કારણ વચનને જાણી સમજી પ્રાર્થના સહિત મૂકવાની કે લખવાની જગાએ કોપી કરી બસ એક ફોર્માલિટી પૂરી કરવાની આ પણ આજના માણસોની ટેવ અને આળસ સાથે લગ્ન અને પતિ પત્નીના પવિત્ર સંબંધો પ્રત્યેની ગંભીરતાનો અભાવ, ઈશ્વરની બીક અને ભયનો અભાવ, ઈશ્વરની અને ઈશ્વરના લોક સાથેની સંગતનો અભાવ, વ્યક્તિગત ઈશ્વર સાથેના સંબંધ અને વ્યવહારનો અભાવ, વ્યક્તિગત પ્રાર્થના તથા બાઇબલ વાંચનનો અભાવ, ઈશ્વરની બીક અને ઈશ્વરની હાજરીની અનુભૂતિનો અભાવ વગેરે જેવા કારણો, ઘણા બધા કારણો જવાબદાર છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ આ સંદર્ભમાં સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારું વચન કહે છે કે સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય, પણ અમે તેને આજે અપમાનજનક, હસી મજાક, મસ્કરી, રમત ગમત બનાવી દીધું છે. સમજણના અભાવે અમે અમારું બિછાનું નિર્મળ ન રાખતા તેને મલિન, અશુદ્ધ, અપવિત્ર બનાવી દીધું છે. અમને ક્ષમા કરો અને પાપોની કબૂલાત કરતા નવી સમજણ સાથે એકબીજા પ્રત્યે વફાદારીપૂર્વક વર્તવા અને લગ્નને માનયોગ્ય ગણી તમારા ભય અને બીકમાં પવિત્ર જીવન જીવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.